સ્ટીલ નોટ સ્ટાર્ટેડ JEE ઓર નીટ પ્રિપેરેશન. શું તમે હજુ સુધી JEE અને નીટની તૈયારી શરૂ નથી કરી? તો ક્યારે કરશો અને કેવી રીતે કરશો? શું તમારો પણ ગોલ છે કે ભારતની સર્વશ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ અને સર્વશ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં એડમિશન મેળવીને તમારા સપનાઓને સાકાર કરવાનો, તમારા સપનાઓને એક નવી ઉડાન આપવાનો? તો બેટા ખરો સમય છે. જો આ સમય મિસ કરી દીધો તો ક્યાંક તમને આવનારા જે તે વર્ષો પછી અનુભવ થશે કે તમે રાઈટ ટાઈમ પર રાઈટ ડિસિઝન નથી લીધું. કારણ કે અત્યારે બેટા ઇતિહાસ ગવા છે અને હાલ તમે જોઈ પણ રહ્યા છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂરું કરી દીધું, એમ છતાં જોબ નથી મળતી. કારણ સાચા સમય પર સાચો નિર્ણય લેવામાં અસમર્થ. અને એના માટે અમે લોકો તમારી સાથે છીએ. આ ભૂલ તમારાથી ન થાય બેટા, જેથી કરીને જો આ ભૂલ તમારાથી રિપીટ થઈ ગઈ તો આવનારા વર્ષોમાં બેટા તમને એનો અંદાજ આવી જશે. પણ એ ભૂલ અત્યારે આપણે કરવી જ નથી, રાઈટ? તો એના માટે અમે આવી ગયા છીએ. શું JEE અને નીટની ખરેખર તમને વાસ્તવિકતા ખબર છે? શું ખરેખર ખબર છે તમને? એમ છે બસ આવતા વર્ષે એક્ઝામ. અરે આવતા વર્ષ નહીં, એની બેટા ડે બાય ડે ગણતરી કરતા જાઓ કે હવે આટલા દિવસ બાકી, હવે આટલા દિવસ બાકી. ત્યારે જઈને તમને અહેસાસ થશે કે ખરેખર એક વર્ષ નહીં પણ ઘણો ઓછો સમય બાકી છે. હે ને? બસ આપણે ગણતરી કરી, અત્યારે ભણીએ છીએ 12માં, આવતા વર્ષે આવશે JEE, આવતા વર્ષે આવશે નીટ. અરે શું બેટા, ખરેખર દિવસની ગણતરી કરો ત્યારે તમને ખબર પડે કે 365 દિવસ નથી રહેતા, એનાથી પણ ઘણા ઓછા દિવસો થઈ જાય છે. હે ને? તો તૈયારી બેટા સમયસર શરૂ કરવી પડે. જેમ કે આજે હું તને ફીલ કરાવી દઉં કે તું કેટલો પાછળ છે. સપોઝ કરીએ JEE જાન્યુઆરીનો એટેમ્પ્ટ ગણીએ તો એપ્રોક્સ 140 ડેઝ એટલે 140 દિવસ બાકી છે. આશરે પ્લસ માઇનસ થઈ શકે, આશરે 140 દિવસની ગણતરી કરી છે. નીટની એક્ઝામ એપ્રોક્સ 240 ડેઝ એટલે 240 દિવસ બાકી છે. બોર્ડની એક્ઝામના માત્ર 180 દિવસ બાકી છે. ક્યાં 365 દિવસ અને ક્યાં 140, 240 અને 180? વિચાર કરો, આમાં 365 નો આંકડો ક્યાંય મેચ ખાતો નથી. તો તમે એવું કઈક રીતે કહી શકો કે હવે એક વર્ષ બાકી છે? બેટા દિવસની ગણતરી કરશો એટલે તમને ખબર પડશે કે એકચ્યુઅલી તૈયારી કઈ રીતે કરવી જોઈએ. હવે સમજો, તૈયારી શરૂ કરી દીધી, બસ ચાલો દરરોજ અલગ. અરે એ નહીં બેટા, તૈયારીની સાથે સ્ટ્રેટેજી જરૂરી છે. ચલો સ્ટ્રેટેજી બની ગઈ. સ્ટ્રેટેજીની સાથે કઈ એક્ઝામ તમે આપો છો, કે સપોઝ JEE ની એક્ઝામ આપી કે નીટની આપી, સો બંને એક્ઝામના લેવલ, બંને એક્ઝામનું કન્ટેન્ટ, બંને એક્ઝામ ઓરિએન્ટેડ MCQ ની પ્રેક્ટિસ. જ્યારે બોર્ડની પ્રિપેરેશન કરો છો થિયરી પણ સાથે કરવી પડશે. તો કે અચ્છા, તો એને રિલેટેડ બેટા પ્રેક્ટિસ ક્વેશ્ચન કરવા પડશે. ડેઈલીનું ડેઈલી તમે જ્યારે સોલ્યુશન કરશો, તમે જ્યારે ડેઈલીનું ડેઈલી રિવિઝન કરશો, તમે જ્યારે ડેઈલીનું ડેઈલી સ્ટડી કરશો, સપોઝ થિયરી જોઈ લીધી, લેક્ચરો થઈ ગયા, બટ બેટા MCQ નું શું? તો એના માટે દરરોજના દરરોજ MCQ તમને જોઈશે. અને એ પણ કેવા? સ્ટાન્ડર્ડ ક્વોલિટીના. હે, એવા MCQ તો સિલેક્શન ચાલશે નહીં કે તમને આવડતા હોય, તમને લાગે ઇઝી, બસ એ જ કરીએ. બીકોઝ અત્યારના આ કોમ્પિટિટિવ કલ્ચરની અંદર ડે બાય ડે જે ડિફિકલ્ટી લેવલ છે ઇન્ક્રીઝ થઈ રહ્યા છે બીકોઝ ઓફ પ્રિપેરેશન. સો બેટા તમારી જોડે ખાલી ઇઝી MCQ નો જથ્થો હશે તો એનાથી કંઈ થવાનું નથી. ક્વોલિટી વાળા MCQ જોઈશે, નહીં કે ક્વોન્ટિટી. અત્યારે વિદ્યાર્થી શું કરે ખબર છે? ક્વોન્ટિટી પર બિલીવ કરે કે ભાઈ કેટલા આ ચેપ્ટરમાં કેટલા MCQ કર્યા, તો કે 500. અને જ્યારે નીટ કે JEE કે બોર્ડની એક્ઝામ આવે ને ત્યારે પૂછે આવડ્યો આ ચેપ્ટરનો, તો કે ના. અરે એનું રીઝન છે, તમે અત્યારે ડિપેન્ડન્ટ છો ક્વોન્ટિટી પર, ક્વોલિટી પર નહીં. પણ જરૂર શું છે આ એક્ઝામની? ક્વોલિટી, નોટ અ ક્વોન્ટિટી. હે ને? તો બેટા આ બહુ અલગ અલગ વર્ડ છે ને સમજવા જરૂરી છે. જ્યારે એક્ઝામનું મહત્વ સમજાય, જ્યારે એક્ઝામની પ્રિપેરેશન કેમ કરવી એ સમજાય, એક્ઝામની પેટર્ન સમજાય, ક્યાં ભૂલ કરીએ છીએ, ભૂલમાં હવે ફરીથી રિપીટેશન ન થાય એ સમજાય, ત્યારે ખરેખર સાચું સિલેક્શન થઈ જતું હોય છે. અને બધાથી મોટા ભાગના વિદ્યાર્થી વંચિત રહી જાય છે. એને ખબર પડે છે પણ ક્યારે? JEE પતે, નીટ પતે, બોર્ડ પતે પછી. પણ પત્યા પછી શું? તો બેટા ડ્રોપ લેવો પડે. તો બેટા ટેન્શન ના કરો, ડ્રોપર વિદ્યાર્થી પણ એક વખત ચાન્સ લઈને, મનમાં નિશ્ચય કરીને, નિશ્ચય નહીં દ્રઢ નિશ્ચય કરીને એનો ગોલ પ્રાપ્ત કરી શકે છે. હે, કંઈક કારણસર નીટની અંદર ઓછા માર્ક્સ આવી ગયા, પ્રિપેરેશન કરી જોઈએ એવા માર્ક્સ ન આવ્યા, કંઈક અમુક માર્ક્સ માટે થઈને આપણું એડમિશન ન થઈ શક્યું, આપણને ડ્રીમ કોલેજ ના મળી શકી, તો એના માટે શું કરવું?
તો બસ મહેનત કરો દીકરા, હે ને. એક વખત ડ્રોપ લીધો છે, ડ્રોપ પર પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી એક જ કોન્સન્ટ્રેશન, બેસ્ટ મેડિકલ કોલેજ, બેસ્ટ મેડિકલ કોલેજ. આનું દરરોજ મોર્નિંગમાં રટણ કરો અને એને અનુરૂપ તૈયારી કરો. બસ ગોલ તમને તમે જરૂરથી ગોલ સુધી પહોંચી શકો છો દીકરા, હે ને. બટ દિવસ ના બગાડતા. જો તમે ડ્રોપ લેવાનું નક્કી કર્યું છે, જો તમે JEE લેવાનું નક્કી કર્યું છે, તમે નીટની પ્રિપેરેશન કરવી છે, તમારે બોર્ડની પ્રિપેરેશન કરવી છે, આજથી જ તૈયારી શરૂ કરો. બલકે અત્યારે આ વિડીયો જોઈ લેશો ને પછી તરત જ સીધા જતા રહો અને તૈયારી સ્ટાર્ટ કરો. હવે પ્રશ્ન આવે, તૈયારી કરવી કઈ રીતે? શું હશે આ બધું અમને એક જ જગ્યાએ મળી રહ્યો કોમ્બો કયો? તો બેટા ટેન્શન ના કરો. PW ગુજરાતી દરેક વિદ્યાર્થી સાથે ઊભું રહે છે અને 15 ઓગસ્ટ નિમિત્તે એક શાનદાર ઓફર તમારા માટે લઈને આવી ગયું છે. આ બધાનું સોલ્યુશન. સપોઝ કરો તમે તૈયારી કરો છો નીટ અને JEE, રાઈટ? તો અને સ્ટાન્ડર્ડ 12થમાં છો, તો લક્ષ્ય JEE ઓર નીટ તમે જે કરતા હોય એ, રાઈટ? એ બેચ અત્યારે હાલ 15 ઓગસ્ટ હે ને નિમિત્તે તમને માત્ર 4500 રૂપિયામાં મળી રહી છે, જેની રેગ્યુલર પ્રાઇસ 6000 છે, પણ તમને અત્યારે 4500 રૂપિયામાં મળશે. તમે એડવાન્સ છો, તમે 11થમાં છો, તમને એમ છે કે ભાઈ 12થની પછી તૈયારી કરવાની સ્ટાર્ટ કરે ને બધા, અમે તો 11થથી કરી દઈએ. તો 11થના વિદ્યાર્થી માટે અર્જુના JEE નીટ ગુજરાતી 2027 માત્ર 4500, જેની પ્રાઇસ 6000 છે. અરે સરજી, પરિશ્રમ એવા વિદ્યાર્થી કે જે ધોરણ 12ની બોર્ડ પ્રિપેરેશન કરે છે કે ગુજકેટની પ્રિપેરેશન કરે છે, તો એના માટે આ બેચ છે બેટા 2499 રૂપિયામાં, જેની રેગ્યુલર પ્રાઇસ 4000 છે. ઓહો સર, જે 11થમાં ઓનલી સ્કૂલ બોર્ડની પ્રિપેરેશન કરવા ઈચ્છે છે, કે સ્કૂલ એક્ઝામિનેશન આપી છે, વધારે ડીપમાં નથી જવું, વધારે ટેન્શન નથી લેવું, તો એવા વિદ્યાર્થી માટે 1999 રૂપિયામાં આ બેચ મળી રહી છે, જેની રેગ્યુલર પ્રાઇસ 2500 રૂપિયા છે. પણ આ બધું બેટા PW ગુજરાતી તારા માટે લઈને આવતું હોય તો એનો કંઈક સમયગાળો પણ રાખવો પડે ને. તો કે એ લિમિટેશન છે 18 ઓગસ્ટ 2026 સુધી. એટલે કે આ ઓફર જે દેખાઈ રહી છે 18 ઓગસ્ટ સુધી વેલિડ છે. તાત્કાલિક ધોરણે જલ્દીથી જલ્દી તમારા ગોલને પૂરો કરવા માટે આ બેચ, તમારી ડ્રીમ બેચ અવશ્ય લઈ લેજો અને કમેન્ટ કરજો કે તમે કઈ બેચમાં એડમિશન લીધું છે. થેન્ક યુ.